પણ એને યાદ રાખવાનું કે એક પુરુષ છે અને એનામાં પુરુષત્વ છે, એને જરાય નીચા ન થવું જોઈએ, એને જરાય ઢીલા ન પડવું જોઈએ, એને કોઈ દિવસ રડાય નહીં, એની આંખમાં પાણી ના. મને યાદ છે હું નાનો તો રડી જતો વાતમાં. મારા કાકાને શું છોકરી જેમ આખો દિવસ રડ કરે. હું રડતો ઘરે આવતો, મારા બાપુજી મને સમજાવતા, મને બિલકુલ યાદ છે. એક છોકરો જ્યારે પુરુષ બને છે અને પુરુષમાંથી સંસાર એનો શરૂ થાય છે, આ આખી પ્રોસેસમાં પુરુષની માનસિકતા બહુ સમજવા જેવી હોય છે. દરેક પુરુષની સતત અંદર એક યુદ્ધ ચાલતું હોય છે. મોટા થયા, કેરિયર કેવી રીતે બનાવીશું, લગ્ન કરશું તો જે આવશે એને ખવડાવીશું શું, લગ્ન કોણ કરશે, પૈસા કેવી રીતે કમાઈશું, અસ્તિત્વ કેવી રીતે ઊભું કરશું. પહેલા મા બાપને સાચવીએ છીએ, પછી પત્ની ને બાળકોને સાચવવાના, અને વળી જો બધા ભેગા હોય સંયુક્ત પરિવારમાં હોય તો પછી હાલત ખરાબ. પેલો દોરડા પર પેલો છોકરું ચાલતું હોય ને, બે બાજુ આમ બેલેન્સ કરવું પડે, અને છતાંય એ કોઈને ખબર ન પડવા દે કે શું ચાલી રહ્યું છે. આનું નામ પુરુષ, આનું નામ મેન. અને એટલે રોજ મેન્સ ડે જ હોય છે, પણ આ તો એક મને હમણાં સાંજે કોઈએ કહ્યું કે આજે મેન્સ ડે છે સર, કંઈક વાત કરો ને. એકલા રડતો હોય પણ કદી કોઈને કહે નહીં, એ આ પુરુષ. ઘર ચલાવવા માટે, સામાજિક વ્યવહારો કરવા માટે ગમે ત્યાંથી પૈસાનું આયોજન કરીને લઈ આવે, એ આ પુરુષ. ઘરમાં બાળકો, મા બાપ, પરિવાર બધાને કોઈ તકલીફ નથી, બધું થઈ જશે, સુઈ જાઓ બધા આરામથી. અને પોતે આખી રાત જાગે, આ પુરુષ. અને ક્યારેય કોઈની આગળ રડતો નથી. રડે છે 5-10% એવા લોકો હશે, પણ એક નાનો લારીવાળો, બૂટ પોલિશ વાળો, ચાની લારીવાળો, ભજીયાવાળો, રોજ લઈને રોજ ખાવાનો માણસ પણ સવારે એ જ હિંમતથી નીકળી પડે છે અજાણી દુનિયામાં કે મારા પરિવાર માટે મારે કમાવું પડશે, અને હિંમત કરે. કોઈ સફળ થાય છે, નથી થતું, કોઈ પોતાના લેવલે થાય છે, જુદી વાત છે, પણ એ સાંજે હાશકારો લઈને ઘરે આવે છે કે ચલો મેં મહેનત કરી. આ પુરુષ હોય છે, આ મેન હોય છે. એટલે જેમ વિમેન્સ ડેની વાતો કરીએ તો આ મેન્સની પણ વાત તો થવી જોઈએ કે એક દીકરો શું સેક્રિફાઈસ કરે છે, એક પુરુષ શું સેક્રિફાઈસ કરે છે, અને એનો કેટલો મોટો રોલ હોય છે કે કેમ કરીને આ બધું ભેગું રહે, એની મરે ત્યાં સુધી એ કોશિશ કરતો હોય છે. ઘણાને પછી મોટી ઉંમરે છોકરાઓ નલાયક પેદા થાય, ઘણાને દીકરીઓ કહેવામાં ન હોય. આવા બધા પ્રશ્નો વખતે પણ એ પુરુષ બરાબર સક્ષમ રીતે ઊભો રહે છે, અને એના ચહેરા પરથી કોઈને ખબર ન પડે કે લશ્કર ક્યાં લડી રહ્યું છે. આ પુરુષમાં ઈશ્વરે શક્તિ આપેલી હોય છે, પુરુષ એને બરાબર નિભાવે છે. આજના પ્રસંગે હું માનું કે બધા પુરુષો વતી બધી સ્ત્રીઓને એક વાત ચોક્કસ કહીશ કે પુરુષ કદી તમને બહુ ખુલીને આઈ લવ યુ નહીં કહે, પુરુષ કદી તમને ખુલીને લાગણીઓ વ્યક્ત નહીં કરે, પુરુષ ક્યારેય તમને એને બહુ આમ તળપદી ભાષામાં ને બધું એવું કહીને કહેતા નહીં આવડે, પણ એની આંખોમાં તમે જોશો તો તમે બધું વાંચી શકશો જો વાંચતા આવડે તો. સ્ત્રીઓને કહું છું કે પુરુષ એ દીકરી, મા, પત્ની આ બધાની વચ્ચે એને બેલેન્સ કરવું એના માટે બહુ અઘરું હોય છે. અને એની જે સહન શક્તિ હોય છે એ ઘણી વખત તૂટી જતી હોય છે, પણ છતાંય કોઈને ખબર નથી પડવા દેતો ને બેલેન્સ કરે છે. આ પુરુષ હોય છે, આ મેલ હોય છે. માટે સ્ત્રી વગર પુરુષ નથી, પુરુષ વગર સ્ત્રી નથી, એ ચોક્કસ વાત છે, કમ્પેરિઝનની વાત નથી. પણ પુરુષ પણ સખત લડાઈ લડતો હોય છે, એક બાજુ સમાજથી, દુનિયાથી, અને બીજી બાજુ ઘરમાં. એટલે હું માનું છું કે પુરુષની આંખ પરથી સમજી જાય સ્ત્રી તો એ વધુ સારું એ પુરુષ માટે કહેવાશે. અને એવી સ્ત્રીઓ મળવી એ બહુ સૌભાગ્યની વાત હોય છે. બાકી આજે મેન્સ ડેના દિવસે બધા પુરુષોને ખાસ મેન્સ ડેના અભિનંદન આપું છું. આપણે તો રોજ હર પલ મેન છીએ એટલે મેન જ રહેવાના છીએ, પણ સમાજે કોઈ દિવસ આ દિશામાં વિચાર્યું જ નથી. સ્ત્રી સશક્તિકરણની વાતો થઈ છે, પણ એક પુરુષ શું ફેસ કરતો હોય છે એના વિશે જો લખવા બેસે તો મારું પુસ્તકો લખી શકાય એટલી મોટી વાતો થાય. આજે એકદમ જ બોલવા બેઠો છું એટલે મને ખબર નથી કે આ વિષય પર શું વાત થઈ શકે, પણ મને તો ચલો આજના દિવસે આની વાત કરી જ નાખીએ મેન્સ ડેની. આ દિવસ પર બહુ સરસ રીતે ઉજવવો જોઈએ. દરેક સ્ત્રીઓ પુરુષોને મેન્સ ડેના એની શુભકામનાઓ પાઠવવી જોઈએ, અને આની બહુ ચર્ચાઓ થવી જોઈએ, અને પુરુષોના ફંક્શન કરીને સ્ત્રીઓને બોલવા માટે બોલાવવી જોઈએ. જેમ દર 8મી માર્ચે વિમેન્સ ડેના દિવસે મને જાતના ફંક્શનોમાં બધી લેડીઝ બોલાવતી હોય છે કે સંજયભાઈ આવો તમે વાત કરો. તો આવું સ્ત્રીઓએ પણ ઇનિશિયેટિવ લઈ, પુરુષોએ ઇનિશિયેટિવ લઈ અને સ્ત્રીઓને બોલાવવી જોઈએ કે તમે પુરુષો વિશે શું વિચારો છો એ બેબાક કહો. તો પુરુષોને વધુ સારી રીતે કામ કરવાની